ના કાઉન્ટર માટે પિન્ટુ પંજરોલિયાનો સવાલ છે. 1000 કાઉન્ટર્સ છે, 31 રૂપિયાની એમની ખરીદી છે. શું કરવું જોઈએ? બન્યા રહી શકે કે નીકળી જવું જોઈએ? કેસીપી સુગર લગભગ 49-60 ની આસપાસમાં ચાલે છે. હોલ્ડ કરવો જોઈએ મારા હિસાબે, અને એમને રિવાઇઝ એસએલ મૂકી દેવો જોઈએ 43 નો. તો જ્યાં સુધી 43 બ્રેક નથી કરતું ત્યાં સુધી હોલ્ડ કરવો જોઈએ, અને ઉપરની સાઈડમાં લાગે છે કે ટૂંક સમયમાં આપણે 65 ની આસપાસમાં ટ્રેડ થતા જોઈ શકીએ છીએ. ઓકે, તો હોલ્ડ કરજો. અહીંયા 65 રૂપિયાના આપણે ટાર્ગેટ જોઈ રહ્યા છીએ. અત્યારના નિયરલી 50 રૂપિયાની આસપાસ આ કાઉન્ટર ચાલી રહ્યો છે. 43 રૂપિયાનો સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવાનો રહેશે. એ જ્યાં સુધી તોડતા નથી આ કાઉન્ટર ત્યાં સુધી તમે સેફ ઝોનમાં છો. નેક્સ્ટ સવાલ પર જઈએ, અને અભિષેક પટેલનો નેક્સ્ટ છે. NHPC 67 કાઉન્ટર છે, 83 રૂપિયાના એમના ભાવના ખરીદી છે. બીજા એડ કરવા હોય તો શું કરવું જોઈએ? અત્યારના એડ કરવું હોય તો કરાય, વિનિત? જી, 118 પરથી લગભગ 106 આવી ગયો છે. પુલબેક સારું એવું પુલબેક આવ્યું છે, લગભગ 12% જેવું પુલબેક છે. ચોક્કસથી અગર જો એડ કરવા હોય તો કરી શકાશે, અને એનો કમ્બાઇન એસએલ હું એમને આપી દઉં છું 98 નો. તો ઇન કેસ 98 રૂપિયા બ્રેક થાય છે તો તમે પૂરી ક્વોન્ટિટી એક્ઝિટ કરી લેવી જોઈએ. બાકી અત્યારે તમારે એવરેજ કરવા હોય તો તમે કરી શકો છો, અને પિરામિડિંગ કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, તો 98 રૂપિયાના સ્ટોપ લોસથી તમે અહીંયા ઊભા રહી શકો છો NHPCમાં. નેક્સ્ટ સવાલ ભૂમિ શાહનો આવી રહ્યો છે. ગૌરાંગ, NBCC, પાવર ગ્રીડ અને NHPC, જે અત્યારના આપણે એક ટેકનિકલ વ્યૂ પણ લીધો, લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે તમને આ ત્રણેય કાઉન્ટર્સ ગમે? પાવર ગ્રીડ પર હું રોકાણની ભલામણ કરીશ પ્રીતિ. બીજા બે કંપની ઉપર કવરેજ છે નહીં, એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરી શકું. પણ મને લાગે છે કે જો તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું હોય તો NCC લિમિટેડ પર અમારી ખરીદારીની ભલામણ છે. ઓકે, તો પાવર ગ્રીડ યસ. NCC લિમિટેડ, જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમને જો રોકાણ કરવું હોય તો એક NCC માટે તમને એક ભલામણ મળી રહી છે. NHPC માટે મેં ઓલરેડી તમને એક ટેકનિકલ વ્યૂ આપી દીધો છે, અને બીજો એક તમારો જે કાઉન્ટર હતો ત્રીજો એક, એના પર મે બી હું તમને ટેકનિકલ એક વ્યૂ આપી દઈશ ભૂમિ, અને એ કાઉન્ટર HCL ટેક છે, સોરી NBCC છે. શું કરવું જોઈએ અહીંયા, વિનિત? NBCC-માં અગર જો એમને બાય કરવો હોય તો કરી શકાશે. લગભગ 160 રૂપિયાનો એસએલ આવે છે. અગર ઇન કેસ નીચેની સાઈડમાં અગર અત્યારે 173 ચાલે છે, અગર એમને મળે છે 168 ની આસપાસમાં મળે છે તો એ સમયે બાય કરવું જોઈએ. થોડી સી વેઇટ કરો, અને કમ્બાઇન એસએલ મેં જે રીતના કીધું 160 નો સ્ટોપ લોસ તમે રાખી શકો છો. ઓકે, તો કમ્બાઇન્ડ એસએલ 160 રૂપિયાનો તમે રાખી શકો છો. 168ની આસપાસ, 168ની આસપાસ ભૂમિ તમે ખરીદી કરી શકો છો. નેક્સ્ટ સવાલ, જે એમનો નેક્સ્ટ પાર્ટ ઓફ ક્વેશ્ચન છે વિનિત, એ છે HCL ટેક અને TCSમાં અત્યારના કયા લેવલથી જુલાઈ ફ્યુચર લેવું હોય તો લઈ શકાય? HCL ટેકની પહેલા વાત કરી લઉં. HCL અત્યારનું જુલાઈ ફ્યુચર લગભગ 1594 1594 ની આસપાસમાં ચાલે છે. માર્કેટથી બાય કરી શકાશે, અને ઉપરની સાઈડમાં હું ટાર્ગેટ આપું છું 1653, 1653, અને લોઅર સાઈડમાં એમને એસએલ મેન્ટેન કરવું જોઈએ 1560 નો, 1560 નો સ્ટોપ લોસ રાખીને લોંગ કરી શકે છે. ઓકે, અને TCSમાં કોઈ બની રહ્યો છે ટ્રેડ? જી, TCSમાં અગર બાય કરવું હોય તો લગભગ 42-60 ની આસપાસમાં આવે છે, એ સમયે બાય કરવું જોઈએ. માર્કેટથી અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, હમણાં માર્કેટથી અવોઇડ કરવાની સલાહ રહેશે, અને 4260ના લેવલ પર આવે છે ત્યારે તમારે TCS બાય કરવો જોઈએ. પણ HCL ટેકમાં યસ, તમે ખરીદારી કરી શકો છો. 1653 રૂપિયાના ટાર્ગેટ્સ માટે 1560નો તમારે સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો પડશે. નેક્સ્ટ સવાલ પર જઈએ, અને નેક્સ્ટ સવાલ જે આવ્યો છે તો TCS અને ઓફકોર્સ ઇન્ફોસિસ HCL ટેકની આપણે વાત કરી છે. આજે ઇન્ફોસિસના ગઈકાલે આપણે નંબર્સ આવતા જોયા, સારા નંબર્સ આવ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ગૌરાંગ, ઇન્ફોસિસ વર્સિસ TCS, કઈ રીતના તમે જોશો? બંને આઈટીની દિગ્ગજ કંપનીઓ છે પ્રીતિ, અને બંને પર અમારી ખરીદારીની ભલામણ છે.
જો કોઈને રોકાણ કરવું હોય તો મારા ખ્યાલથી બરાબર રોકાણ તમારે 2 ભાગ પાડીને બંનેમાં રોકાણ કરવું જોઈએ અને પરિણામને જોઈને અમને ઘણો આનંદ થયો, કારણ કે ઘણા લાંબા સમયથી આપણે આઈટી ક્ષેત્ર પર રોકાણની ભલામણ કરી રહ્યા છીએ. ઓકે, તો TCS ઇન્ફોસિસ બે તમે નજર રાખી શકો છો. ઇન્ફોસિસના એક સારા એવા પરિણામ આવ્યા છે. આજે 3% આપણે તેજી પણ જોઈ રહ્યા છીએ. ગાઈડન્સ પણ સારું આવ્યું છે અને એક સારા ઓર્ડર વિન્સ પણ છે, એટલે અહીંયા એક પોઝિટિવ મત પણ તો દેખાઈ રહ્યો છે. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ સવાલ આવી રહ્યો છે તરુણ જાનીનો. ONGC અને BEL કરંટ માર્કેટ પ્રાઇસથી જો ખરીદી કરવી હોય તો આ બંને કાઉન્ટરમાંથી કયો કાઉન્ટર તમે ચૂઝ કરશો, વિનીત? જી, ONGC અગર બાય કરવું હોય, BEL માં બાય કરવું હોય તો હું ONGC પ્રેફર કરીશ. લગભગ 322 ની આસપાસમાં અત્યારે ટ્રેડ કરે છે અને એમાં મારો એક એસએલ આવે છે 307, 307 રૂપિયાના સ્ટોપ લોસ થી તમે લોંગ કરી શકો છો. BEL માં એવું લાગે છે કે થોડું વેટ કરીએ, વધારે સારું રહેશે. ઓકે, તો BEL માં આપણે થોડું વેટ કરીશું, પણ ONGCમાં યસ 307 રૂપિયાના સ્ટોપ લોસથી તમે અહીંયા ખરીદી કરી શકો છો. ટાર્ગેટ્સ આપણે શું જોઈ રહ્યા છે ફર્સ્ટ? ફર્સ્ટ ટાર્ગેટની અગર હું વાત કરું તો 356, 356 નો એક ટાર્ગેટ બની રહ્યો છે. 356ના ટાર્ગેટ્સ માટે 307ના સ્ટોપ લોસ સાથે તમે ONGCમાં ખરીદી ઇનિશિએટ કરી શકો છો. તરુણ, BELમાં ઓફકોર્સ અત્યારના આપણે વેટ એન્ડ વોચ કરીશું. નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે નીતિન પટેલનો આવી રહ્યો છે. હિન્ડાલ્કોમાં હોલ્ડ કરવું જોઈએ કે નીકળી જવું જોઈએ અને સ્ટોપ લોસ તમે શું આપશો ટાર્ગેટ સાથે, વિનીત? એમની ખરીદી ક્યાંથી છે તમે નથી જણાવ્યું? ના, એ નથી જણાવ્યું. અચ્છા, અત્યારે 663 663 રૂપિયા ચાલે છે અને લગભગ સપોર્ટની આસપાસમાં જ છે. તો ઇન કેસ અગર જો આજનું ક્લોઝિંગ 660 ની નીચે નથી આવતું તો તમે ડેફિનેટલી લોંગ કરી શકો છો. ક્લોઝિંગ સુધી વેટ કરો, 3:15 3:25 સુધીની વેટ કરો. અગર જો આ જ લેવલ પર ટ્રેડ કરે છે તો ચોક્કસથી તમે બાય કરી શકો છો. બાયનું રીઝન એ જ છે કે સ્ટોપ લોસ ખૂબ જ નાનો છે, 649, એટલે લગભગ ખાલી 2% જેવું એક એસએલ આવે છે. તો ડેફિનેટલી લોંગ કરી શકો છો, ઓનલી એન્ડ ઓનલી અગર 660 ની ઉપર ક્લોઝિંગ છે તો. ઓકે, ઓનલી આજે જો 660 રૂપિયાની ઉપર ક્લોઝિંગ આવે છે તો અહીંયા આપણે બાઇંગ કરી શકીએ છીએ, અધરવાઇઝ નહીં. એટલે હિન્ડાલ્કોમાં એક કન્ડિશનલ તમને એક ઓપિનિયન મળતો દેખાઈ રહ્યો છે. પછી સાથે જ અહીંયા એક